નમસ્કાર મિત્રો, આજે આપણે હવે એક્ઝામ્પલ ગણીએ. આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે કઈ રીતના લોડ કહો અને લોડ ડ્યુરેશન કહો છે એ આપણને એમાંથી શીખવા મળે છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. હવે એક્ઝામ્પલમાં એવું છે કે એક પાવર સ્ટેશનમાં મેક્સિમમ ડિમાન્ડ જે છે, બરાબર, મેક્સિમમ ડિમાન્ડ આપણને આપેલી છે 110 મેગાવોટ. હવે તેમાં દિવસ દરમિયાન ટોટલ 1056 × 10³ યુનિટ જનરેટ થાય છે, બરાબર. એટલે તો કે દિવસ દરમિયાન એટલે કે 24 અવર્સમાં, બરાબર, 24 કલાકમાં એમાં ટોટલ આપણે એમ કહી શકીએ કે 1056 મેગાવોટ છે એ જનરેટ થાય છે. હવે આ સ્ટેશનમાં 40 મેગાવોટના 3 યુનિટ છે. 40 મેગાવોટના એક એવા 3 યુનિટ છે, 3 યુનિટ્સ. અને 40 મેગાવોટનું બીજું એક યુનિટ સ્પેર તરીકે રાખેલું છે, બરાબર. એટલે કે એક જે 40 મેગાવોટનું યુનિટ છે, 1 યુનિટ છે એ સ્પેરમાં રાખેલું છે. આપણે જ્યારે ડાયાગ્રામ ડ્રો કર્યા હતા પ્લાન લેઆઉટ, એમાં આપણે જોયું હતું કે એક યુનિટ બધામાં સ્પેરમાં રાખેલું હોય છે, જેથી મેન્ટેનન્સ ક્યારે પણ કરવાનું થાય, બરાબર, તો એ સમયે આપણને જે સ્પેર હોય છે એ આપણને કામ આવે છે. તો અહીંયા એક 40 મેગાવોટનું છે એ સ્પેરમાં રાખેલું છે. હવે આપણને આગળ વાત કરી છે કે યુનિટના ચાલવાના કલાકો નીચે મુજબ છે. યુનિટના ચાલવાના કલાકો, બરાબર, એ નીચે મુજબ છે. હવે ક્યાં ક્યાં છે? તો કે 40 મેગાવોટનું જે છે પહેલું યુનિટ, ફર્સ્ટ યુનિટ છે એ 24 કલાક ચાલે છે. ત્યાર પછીનું બીજું યુનિટ છે, આ પહેલું યુનિટ, ત્યાર પછીનું બીજું યુનિટ જે છે એ 14 કલાક ચાલે છે. અને ત્રીજું યુનિટ જે છે એ ચાલે છે 4 કલાક, 4 અવર્સ. આ આપણને ટાઈમ આપેલો છે. તો હવે આપણે શું મેળવવાનું છે? તો કે પહેલું, ડેઇલી લોડ ફેક્ટર. ડેઇલી લોડ ફેક્ટર. ત્યાર પછી બીજું, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. અને ત્રીજું મેળવવાનું છે યુટિલાઇઝેશન ફેક્ટર. યુટિલાઇઝેશન ફેક્ટર. બરાબર, 3 વસ્તુ આપણને મેળવવાની કીધી છે. ડેઇલી લોડ ફેક્ટર કેટલું છે, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર કેટલું છે, અને યુટિલાઇઝેશન ફેક્ટર કેટલું છે, બરાબર. તો એના માટે આપણને કયા કયા વસ્તુ આપણને આપેલી છે તો એ ખાસ આપણે સમજવી પડશે, બરાબર. અને બીજી વસ્તુ કે આપણને એનું ઇક્વેશન આવડવા જોઈએ. તો હવે જે પ્લાન્ટની કેપેસિટી કેટલી થાય, પહેલાં તો સૌથી પહેલું આપણે કામ શું કરશું? હવે આપણે અહીંયાથી આ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કે પ્લાન્ટની કેપેસિટી, પ્લાન્ટની કેપેસિટી આપણને કઈ રીતના મળશે? તો કે ટોટલ પ્લાન્ટની કેપેસિટી એટલે કે ટોટલ પ્લાન્ટમાં કેટલી કેપેસિટી છે પાવર પ્રોડ્યુસ કરવાની, બરાબર, એને પ્લાન્ટની કેપેસિટી કહેવાય. તો અહીંયા આપણને 40 મેગાવોટના 3 યુનિટ આપેલા છે અને એક યુનિટ સ્પેરમાં આપેલું છે. એટલે એના આધારે આપણને પ્લાન્ટની કેપેસિટી મળશે. આ 40 મેગાવોટ એને મલ્ટીપ્લાય બાય 3, આ રેગ્યુલર યુનિટ છે, પ્લસ 40 મેગાવોટનું એક યુનિટ. એટલે આ બેનો સરવાળો આપણે જ્યારે કરશું એ આપણને શું આપશે? પ્લાન્ટની કેપેસિટી. તો કેટલું થશે? આ 4 તેરી 120 પ્લસ 40, એટલે આ આપણને મળશે 160 મેગાવોટ. 160 મેગાવોટ એ શું છે? તો કે ટોટલ પ્લાન્ટની કેપેસિટી, કે આ પ્લાન્ટ છે એ કેટલું પ્રોડ્યુસ કરી શકે, કેટલા મેગાવોટ જનરેટ કરી શકે છે.
હવે આપણે એવરેજ ડિમાન્ડ મેળવવા જઈએ. તો એવરેજ ડિમાન્ડ આપણને કઈ રીતે મળશે? એવરેજ ડિમાન્ડ, એવરેજ ડિમાન્ડનું સૂત્ર શું છે? તો કે જેટલા યુનિટ જનરેટ થયા હોય, બરાબર, એને ડિવાઈડ બાય ટોટલ ટાઈમ, એટલે કે 24 કલાકનો સમય હોય તો એ 24 કલાક, એટલે કે એનું ઇક્વેશન શું થશે? તો કે એવરેજ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ જનરેટ થયેલા યુનિટ ટોટલ યુનિટ ડિવાઈડ બાય 24. એટલે હવે ટોટલ યુનિટ કેટલા જનરેટ થયેલા છે? તો આપણને અહીંયા જો આપેલું છે કે 24 કલાકની અંદર 1056 મલ્ટીપ્લાય બાય 10⁻³ આટલા યુનિટ જનરેટ થયા છે. એટલે આ છે એ વોટ છે. એટલે અહીંયા આપણે લખીએ કે ટોટલ યુનિટ કેટલા છે? તો કે 1056 મલ્ટીપ્લાય બાય 10⁻³ એને ડિવાઈડ બાય 24. એટલે આનું તમે ગણતરી કરશો એટલે એ તમને આવશે, કારણ કે આ 24 ને અહીંયા તમારે 44 જેવું થઈ જશે. એટલે 44 મલ્ટીપ્લાય બાય 10⁻³ વોટ આટલી એવરેજ ડિમાન્ડ આવે છે. એટલે આને તમે મેગાવોટમાં, આ કિલોવોટમાં આવશે તમારે, બરાબર, આ કિલોવોટમાં આવે છે. એટલે આને મેગાવોટમાં તમે કન્વર્ટ કરશો એટલે 44 મેગાવોટ થાય, બરાબર. એટલે એવરેજ જે ડિમાન્ડ છે એ કેટલી થઈ? 44 મેગાવોટ. એનો મતલબ શું થયો? તો કે એવરેજ આપણે ક્યારેય પણ મેળવીએ. હવે આપણને ઇક્વેશન આપણે યાદ કેમ રાખવું? તો કે આપણે એવરેજ કઈ રીતના મેળવીએ? કોઈ પણ સંખ્યાની આપણે એવરેજ મેળવવી હોય તો આપણે શું કરીએ? સપોઝ આપણને કોઈ પણ નંબર્સ આપેલા છે કે 3, 5 અને 6. હવે એની એવરેજ મેળવવી એટલે આપણે શું કરીએ? ત્રણેયનો સરવાળો અને મલ્ટીપ્લાય બાય 3, કારણ કે 3 નંબર્સ છે, બરાબર. તો અહીંયા કંઈક એવું જ કરીએ છીએ કે એવરેજ ડિમાન્ડ છે તો ટોટલ જેટલા યુનિટ થયા છે એ, બરાબર, આ ટોટલ યુનિટ એટલે આ બધા યુનિટનો સરવાળો જ છે. જેટલા યુનિટ થયા છે બધા યુનિટનો સરવાળો, અને ડિવાઈડ બાય કેટલા ટાઈમમાં? તો કે ટોટલ ટાઈમ કેટલું થયું? તો કે 24 કલાક. એટલે સેમ ઇક્વેશન છે, એવરેજના ઇક્વેશન દરેક જગ્યાએ આ જ હોય છે, બરાબર. એટલે એવરેજ ડિમાન્ડમાં આપણને ટોટલ જેટલા યુનિટ જનરેટ થયા હોય, બરાબર, એની સામે આપણે એને ડિવાઈડ બાય 24 અવર કરી દઈએ એટલે આપણને ફાઇનલ એવરેજ ડિમાન્ડ મળી જાય, બરાબર. એટલે આ ઇક્વેશન આપણને એવરેજ ડિમાન્ડ આપે છે. હવે આપણે મેળવવાનું છે ડેઇલી લોડ ફેક્ટર. ડેઇલી લોડ ફેક્ટર. ડેઇલી લોડ ફેક્ટરનું ઇક્વેશન શું થશે? તો કે એવરેજ ડિમાન્ડ જેટલી છે એને ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ. એટલે કે એવરેજ ડિમાન્ડ જે છે એને ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ, એને મલ્ટીપ્લાય બાય 100, કારણ કે ફેક્ટર મેળવવાનું છે આપણે. કારણ કે ડેઇલી લોડ આપણને કઈ રીતના મળે? તો કે એવરેજ, આખી એવરેજ આવી ગઈ છે. સપોઝ આપણે આંકડાનું વિચારીએ તો 3 આંકડા છે, તો 3 આંકડાની આપણને એવરેજ ખ્યાલ પડી ગયું છે કે આમાં એવરેજ આની એટલી છે. તો હવે એનું ડેઇલી લોડ ફેક્ટર આપણે મેળવવું છે તો એમાં મેક્સિમમ કેટલી રેન્જ છે એના વડે ડિવાઈડ કરવું પડશે, જેથી આપણને ડેઇલીનું બેઝિક મળી જશે. અને એના આધારિત આપણે પાછું જો એવરેજ મેળવવા જશું તો પણ આપણને સેમ આંકડો મળશે. એટલે ડેઇલી લોડ ફેક્ટર આપણને એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ, બરાબર. તો એવરેજ ડિમાન્ડ કેટલી છે આપણે? તો કે હમણાં આપણે મેળવી હતી 44 મેગાવોટ, બરાબર. અને એની સામે મેક્સિમમ જો અહીંયા આપણને સ્ટાર્ટિંગમાં આપેલું છે, બરાબર. મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? તો કે 110 મેગાવોટ. એટલે 110 જે આપણે મેગાવોટ છે, તો આપણો તમે લોડ ફેક્ટરનો ગ્રાફ યાદ કરો તો લોડ ફેક્ટર અને લોડ ડ્યુરેશન કહો, બરાબર. લોડ કહો અને લોડ ડ્યુરેશન કહુમાં આપણે એક પેલો એક્ઝામ્પલ હતો તો એમાં 4400 મેગાવોટ હતું તો એ મેક્સિમમ ડિમાન્ડ હતી, બરાબર. અથવા તો એક આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ કર્યો તેમાં 40 મેગાવોટ જે આપણને આપેલું હતું તો એ શું હતું? મેક્સિમમ. એટલે અહીંયા આ એક્ઝામ્પલમાં મેક્સિમમ ડિમાન્ડ શું છે? તો કે 110 મેગાવોટ, બરાબર. એટલે આ 110 મેગાવોટમાંથી આપણને એના વડે આપણે અહીંયા ડિવાઈડ કરશું એટલે શું થશે?
તો કે એવરેજ જે ડિમાન્ડ છે એ કેટલી છે તો કે 44, એના ડિવાઈડ બાય ટોટલ મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તો કે 110, એને ગુણ્યા એટલે આને મલ્ટીપ્લાય બાય 100, એટલે આ તમે ગણતરી કરશો એટલે તમને મળશે 40, બરાબર. આ કેન્સલ થશે, બરાબર. અહીંયા તમે કરો તો 4 ને 4 એટલે 40, બરાબર. એટલે આ 40% આપણને શું મળ્યું? ડેઇલી લોડ ફેક્ટર, બરાબર. જો પ્લાન્ટની કેપેસિટી આપણને કેટલી મળી? 110 મેગાવોટ. એવરેજ ડિમાન્ડ આપણને 40 મેગાવોટ. હવે ડેઇલી લોડ ફેક્ટર, બરાબર. એટલે જો આ પ્લાન્ટની કેપેસિટી જે પેલો આપણને ક્વેશ્ચન હતો એ અહીંયા મળી જાય છે, ડેઇલી લોડ ફેક્ટર છે એ અહીંયા મળે છે. પણ આમાં આપણે ધ્યાન એ રાખવું પડે છે કે કઈ વસ્તુ પહેલાં ડિફાઇન કરવી, કારણ કે ઇક્વેશન મૂકશો એટલે તમને ખ્યાલ આવશે. સપોઝ આ ઇક્વેશન મૂકીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે એવરેજ ડિમાન્ડ છે એ પહેલાં મેળવવી જોશે, એટલે આપણે એવરેજ ડિમાન્ડ પહેલાં મેળવી લીધી છે, બરાબર. જેમ કે અહીંયા આપણને કીધું નથી ક્યાંય એવરેજ ડિમાન્ડ મેળવવાની, પણ ઇનડાયરેક્ટલી આપણને ડેઇલી લોડ ફેક્ટર પૂછી લીધું છે, એટલે આપણે એવરેજ ડિમાન્ડ પહેલાં મેળવવી જ પડે, તો જ આપણને ડેઇલી લોડ ફેક્ટર મળે, બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ પ્લાન્ટની કેપેસિટી ફેક્ટર. હવે આપણે જોઈએ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. કેપેસિટી ફેક્ટર હવે એનું ઇક્વેશન શું થશે તો કે પહેલાં તો આપણે શું મેળવવાનું છે તો કે પ્લાન્ટની કેપેસિટી, બરાબર. પ્લાન્ટ કેપેસિટી અને એનો ફેક્ટર. તો પ્લાન્ટની કેપેસિટી કેટલી છે તો કે આપણે અહીંયા મેળવી હતી 160 મેગાવોટ. હવે એનું આપણે ફેક્ટર મેળવવાનું છે, તો એ આપણને કઈ રીતે મળશે તો કે એવરેજ જે ડિમાન્ડ છે, બરાબર, આ એવરેજ ડિમાન્ડ એને ડિવાઈડ બાય ઇન્સ્ટોલ્ડ પ્લાન્ટ કેપેસિટી, એટલે કે જે ટોટલ પ્લાન્ટની કેપેસિટી છે એના વડે ડિવાઈડ કરવાનું છે. જો અહીંયા દરેક જગ્યાએ આપણને સમજાશે કે ડિવાઈડ બાય શું કરવાનું છે. ડેઇલી લોડ ફેક્ટર કહે તો મેક્સિમમ ડિમાન્ડ છે એ ડિવાઈડ થશે, બરાબર. પ્લાન્ટની કેપેસિટીનો ફેક્ટર મેળવવાનો છે, એટલે જે પ્લાન્ટની ટોટલ કેપેસિટી છે એના વડે એવરેજ ડિમાન્ડ છે એ આપણે ડિવાઈડ કરશું. એટલે અહીંયા આપણે આનું ઇક્વેશન લખવા જશું એટલે શું થશે તો કે એવરેજ ડિમાન્ડ, બરાબર, એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય ટોટલ પ્લાન્ટની કેપેસિટી, બરાબર. ટોટલ પ્લાન્ટ કેપેસિટી. ટોટલ પ્લાન્ટ કેપેસિટી આપણે આગળ મેળવી હતી 160 મેગાવોટ, બરાબર. ને એવરેજ ડિમાન્ડ છે એ 44 મેગાવોટ, અને એને ડિવાઈડ બાય મલ્ટીપ્લાય બાય 100, બરાબર, કારણ કે ફેક્ટર આપણને પૂછ્યો છે. એટલે હવે શું થશે તો કે 44 ડિવાઈડ બાય 160 એને ગુણ્યા 100, એટલે આ થશે 27.5, 27.5%, બરાબર. આ થઈ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. જો અહીંયા આપણને આપેલું છે, બરાબર. આ પ્લાન્ટની કેપેસિટી મેળવી હતી, હવે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર જે છે એ આપણને અહીંયા મળી ગયું, કારણ કે આપણે ફેક્ટર મેળવવા માટે પહેલાં પ્લાન્ટ કેપેસિટી મેળવવી પડે, ત્યાર પછી જ આપણને પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર મળે, કારણ કે એના વડે આપણે ડિવાઈડ કરવું પડશે. ત્યાર પછી આપણે જોઈએ કે યુટિલાઇઝેશન ફેક્ટર. યુટિલાઇઝેશન ફેક્ટર. યુટિલાઇઝેશન ફેક્ટર કઈ રીતના મળશે તો કે મેક્સિમમ ડિમાન્ડ છે, જો આને થોડુંક સમજજો, કારણ કે આ બધાને તમે એકસાથે જોશો એટલે ઘણીવાર કન્ફ્યુઝન થવાનો પ્રયત્ન થઈ શકે છે. યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે કેટલું યુટિલાઇઝેશન થાય છે આખા પ્લાન્ટમાં, તો એ આપણને કઈ રીતના મળે તો કે જે મેક્સિમમ ડિમાન્ડ છે, બરાબર, મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ કેટલી છે તો કે 110 મેગાવોટ. મેક્સિમમ ડિમાન્ડ એના ડિવાઈડ બાય ટોટલ પ્લાન્ટ કેપેસિટી. ટોટલ પ્લાન્ટ કેપેસિટી, બરાબર. આ આપણને યુટિલાઇઝેશન ફેક્ટર આપશે. એટલે મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તો કે 110,
એના ડિવાઈડ બાય ટોટલ પ્લાન્ટની કેપેસિટી કેટલી છે તો કે 160, બરાબર, એને મલ્ટીપ્લાય બાય 100, એટલે આ આપણને ટોટલ આપે છે 68.75%. આ શું થયું? યુટિલાઇઝેશન ફેક્ટર. અહીંયા આપણને આ પૂછેલું છે યુટિલાઇઝેશન ફેક્ટર. એટલે આપણે અહીંયા ખાસ જોવાનું છે શું પૂછેલું છે આપણને, બરાબર. પ્લાન્ટ કેપેસિટી પૂછી હોય તો એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય પ્લાન્ટ, બરાબર. ડેઇલી લોડ ફેક્ટર પૂછવું હોય તો એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ લોડ, અને યુટિલાઇઝેશન ફેક્ટર પૂછવું હોય એટલે મેક્સિમમ જે ડિમાન્ડ છે એના ડિવાઈડ બાય ટોટલ પ્લાન્ટ કેપેસિટી. કારણ કે અહીંયા આ જે છે યુટિલાઇઝેશન ફેક્ટર એ સૌથી છેલ્લે આપણને મળે કે આનું ટોટલ યુટિલાઇઝેશન કેટલું થાય છે, બરાબર. એટલે આ રીતે આપણને આ ત્રણ વસ્તુ મળી જાય કે કઈ રીતના એનું યુટિલાઇઝેશન. કારણ કે યુટિલાઇઝેશન ફેક્ટર જો આપણને પહેલાં આપેલું હોય તો પણ આપણે પહેલાં મેળવવું જ પડે છે, બરાબર. હવે આ રીતના આપણે અલગ અલગ એક્ઝામ્પલો તમે કરશો એટલે આપણને ઘણું બધું શીખવા મળશે. હવે આપણે જોઈએ કે થર્મલ પાવર સ્ટેશન છે તો એમાં ઘણા પ્રકારના જોખમો હોય છે, તો એની એક યાદી આપણે મગજમાં રાખવાની થાય કે કયા કયા પ્રકારના પાવર સ્ટેશનમાં જોખમો હોય છે. હું તમને એક નાની યાદી આપી દઉં. પોસિબલ હઝાર્ડ્સ ઇન પાવર સ્ટેશન, એટલે કે પાવર સ્ટેશનમાં કયા કયા જોખમો છે અને જોખમોની નાની યાદી આપણે કરી લઈએ, બરાબર. એક છે મિકેનિકલ જોખમો, એટલે કે કાંઈ પણ વસ્તુ ખરાબ થઈ જાય અથવા તો બાંધકામ કરવામાં અથવા તો ઓપરેશન કરવામાં કે કંઈ પણ પ્લાન્ટના ઓપરેશનમાં કોઈ પણ ખરાબી આવે તો એને મિકેનિકલી કેટેગરીમાં આપણે મૂકી શકીએ, બરાબર. ત્યાર પછી આવે છે થર્મલની અંદર આપણે કે કોઈ પણ એવો અકસ્માત થાય બોઇલર હાઉસની અંદર, બરાબર, તો એ થર્મલ પ્રકારનું જોખમ કહી શકાય. કારણ કે આ જોખમો આપણે ડિવાઈડ એટલે કરવા પડે છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આનું મેન્ટેનન્સ કરવાનું હોય છે તો એ ડિપાર્ટમેન્ટમાં આપણે જાણ કરી શકીએ કે આ જે જોખમ છે તો કયા પ્રકારનું છે, તો એ પ્રકારની જે ટીમ બનાવેલી હોય છે એને આપણે યાદી આપી શકીએ છીએ જેથી એને આપણે ઝડપથી નિવારી શકીએ, બરાબર. પછી પાણીને લગતા અમુક જોખમો હોય છે, જેમ કે એનું પંપ હાઉસ ખરાબ થઈ ગયું હોય છે, બરાબર, અથવા તો એનો વાલ કોઈ ખરાબ થઈ ગયા હોય છે, તો એ બધા વોટર અથવા તો પાણીને લગતા જોખમો કહી શકાય. થર્મલ પાવર સ્ટેશનમાં નદીમાંથી પાણી લેવાનું હોય તો એ પંપ હાઉસ બહુ મોટું હોય તો એ પંપ હાઉસમાં કંઈ ખરાબી થઈ એની અંદર નાના નાના વાલ હોય, પાઇપનું ફિટિંગ હોય છે અથવા તો લીકેજ થયું હોય તો એ બધું વોટરવાળી કેટેગરીમાં આવે છે. ત્યાર પછી કેમિકલ એટલે કે કોઈ કેમિકલ પ્રોસેસ થતી હોય અથવા તો કોઈ કેમિકલ રિએક્શન થાય છે પ્લાન્ટની અંદર તો એ કેમિકલ કેટેગરીમાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઓઇલ અને લ્યુબ્રિકન્ટ. ઓઇલ અથવા તો લ્યુબ્રિકન્ટ એટલે કે જે ઓઇલિંગ થતું હોય છે, બરાબર. ઓઇલિંગની અંદર કોઈ ખરાબી થાય અથવા તો જ્યારે ઓઇલને લઈ આવવામાં આવતું હોય છે તો એ ટેન્કરમાં કોઈ પ્રશ્ન થાય છે અથવા તો એને પ્યોરિફિકેશનમાં અથવા તો કોઈ પણ પ્રકારનું લ્યુબ્રિકેશનમાં, એટલે કે ધારો કે ટર્બાઇનનું લ્યુબ્રિકેશન કરવાનું હોય છે એની જરૂરિયાત પડે છે, વધારે સ્પેર પાર્ટ ખોવાઈ જતા હોય તો લ્યુબ્રિકેટ કરવું પડતું હોય છે. તો આ બધાય ના થાય અને એને લીધે જો આ પ્રોસેસો ના થાય અને એના લીધે જો કોઈ કન્ડિશન એવી ઊભી થાય, બરાબર, કે જે કન્ડિશનને જોખમી કહી શકાય હઝાર્ડિયસ, તો એને આપણે આ ડિપાર્ટમેન્ટમાં મૂકી શકીએ, બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રિક જોખમો પણ હોય છે. ઇલેક્ટ્રિકલ વાયરિંગને લગતા, સ્વિચિંગને લગતા કોઈ પણ જોખમો થયા હોય તો એને ઇલેક્ટ્રિક જોખમો તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. એટલે આ પ્રકારના કોઈ પણ હઝાર્ડિયસ કન્ડિશન ઊભી થતી હોય છે તો એને આપણે નિવારવા માટે જે તે ડિપાર્ટમેન્ટને આપણે કામ સોંપી શકીએ છીએ, બરાબર. હવે અમે વાત કરીએ કે ગુજરાતમાં કયા કયા પ્રકારના થર્મલ પાવર સ્ટેશનો આવેલા છે. તો મેઇનલી વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કેટલી કેપેસિટીના પાવર સ્ટેશનો છે એની એક આપણે ચર્ચા કરીએ. સપોઝ આપણે વાત કરીએ કે ધુવારણ.
હવે ધુવારણ ખાતે અલગ અલગ યુનિટ એમ ટોટલ 713 મેગાવોટની કેપેસિટીના ટોટલ યુનિટ છે ધુવારણમાં. હવે એમાં અલગ અલગ કન્ડિશનો આપણને આપેલી હોય છે કે 4 યુનિટ જે છે એ 63.5 કેપેસિટીના કોલ બેઝ હોય છે. ત્યાર પછી 2 યુનિટ જે છે એ 140ની કેપેસિટીના હોય છે, એ ઓઇલ બેઝ છે. એટલે આમાં થર્મલ પાવર સ્ટેશનમાં પછી 1 યુનિટ છે એ 68ની કેપેસિટીનું છે, બરાબર, તો એ ગેસ બેઝ છે. ત્યાર પછી 1 યુનિટ જે છે એ 39ની કેપેસિટીનું છે, એ એસટીજી છે. એસટીજી એટલે સ્ટીમ ટર્બાઇન જનરેટર, બરાબર, સ્ટીમ ટર્બાઇન જનરેટર, એસટીજી કહેવાય એને. ત્યાર પછીનું 1 યુનિટ જે છે એ 72ની કેપેસિટીનું છે, એ ગેસ બેઝ છે. અને 1 યુનિટ જે છે એ 40ની કેપેસિટીનું, એ એસટીજી એટલે કે સ્ટીમ ટર્બાઇન જનરેટર. તો આ રીતનું આનો ટોટલ કરશો એટલે 713 મેગાવોટનું ધુવારણ ખાતે આવેલું છે થર્મલ પાવર સ્ટેશન, બરાબર. ત્યાર પછી તમે વાત કરો બીજી, તો બીજું છે વણાક બોરી. વણાક બોરીની અંદર 7 યુનિટ છે. ટોટલ એની કેપેસિટી છે 1470 મેગાવોટ. એમાં એનું બાયફર્ગેશન કઈ રીતના છે, તો કે 7 યુનિટ આવેલા છે 210ની કેપેસિટીના, બરાબર. અને એ બધા યુનિટ છે એ કોલ બેઝ છે. એટલે અહીંયા તમે આનું મલ્ટિપ્લિકેશન કરો, બરાબર, એટલે આપણને મળી જાય 7 અને 7 દુને 14, એટલે 1470 મેગાવોટ, બરાબર. એટલે એક એવા 7 યુનિટ છે 210ની કેપેસિટીવાળા કોલ બેઝ. એટલે વણાક બોરીની અંદર આપણને 1470 મેગાવોટનો આખો પ્લાન્ટ મળી જાય છે. ત્યાર પછી છે ઉત્તરાયણની અંદર 174 મેગાવોટની કેપેસિટીનું પ્લાન્ટ છે, બરાબર. એટલે એમાં એનું બાયફર્ગેશન આપણને આપેલું છે ક્યાં ક્યાં છે. ત્યાર પછી આવે ગાંધીનગરની અંદર 870 મેગાવોટની કેપેસિટીનો પ્લાન્ટ છે, બરાબર. એમાં 2 પ્લાન્ટ છે. એક કોલ બેઝ છે, એક 120ની કેપેસિટીનો છે, એવા 2 યુનિટ છે, બરાબર. 120ની કેપેસિટીનો છે એવા 2 યુનિટ છે. અને 3 યુનિટ જે છે એ 210ની કેપેસિટીના છે, અને બંને કોલ બેઝ છે. એટલે આ તમે ટોટલ કરશો એટલે તમને મળી જશે 870 મેગાવોટ. ત્યાર પછી સિક્કામાં છે જે ટોટલ એ છે 240 મેગાવોટ. ને એ કેટલું છે, તો કે 120ના 2 પ્લાન્ટ છે, 120ના 2 પ્લાન્ટ અને કોલ બેઝ. એટલે ટોટલ થશે 240 મેગાવોટ. ત્યાર પછી ઉકાઈ ટોટલ 850 મેગાવોટનો પ્લાન્ટ છે. એટલે એમાં 3 પ્લાન્ટ છે, અને 3 થર્મલ કોલ બેઝ પ્લાન્ટ છે, બરાબર. એમાં 2 યુનિટ જે છે એ 120ની કેપેસિટીના છે. ત્યાર પછી 2 યુનિટ જે છે એ 200ની કેપેસિટીના છે, અને 1 યુનિટ છે એ 210ની કેપેસિટીનું છે. આ રીતના ટોટલ 3 યુનિટ છે. ટોટલ થાય છે 850 મેગાવોટ ઉકાઈમાં, બરાબર. ત્યાર પછી કચ્છની અંદર છે 215 મેગાવોટ. એમાં 2 પ્લાન્ટ છે. એક છે 70 મેગાવોટના 2 પ્લાન્ટ, 2 યુનિટ, બરાબર. અને એક 75નો 1 યુનિટ છે. એટલે આ રીતના આ જે બંને પ્લાન્ટ છે એ લિગ્નાઇટ બેઝ છે. ત્યાર પછી અમદાવાદ સાબરમતી ઉપર છે. અહીંયા નદીની જરૂરિયાત ખાસ રહે છે, કારણ કે થર્મલ પાવર પ્લાન્ટમાં આપણને ખબર છે કે કુલિંગ માટે પાણી હોવું જરૂરી છે. એટલે સાબરમતીની અંદર ટોટલ કેપેસિટી છે 410 મેગાવોટની, બરાબર. એમાં
ટોટલી 4 અલગ અલગ પ્લાન્ટ છે અને ચારે ચાર કોલસા ઉપર આધારિત છે. જેમાં એક છે 4 યુનિટ 9ની કેપેસિટીના નાના નાના પ્લાન્ટ છે. ત્યાર પછી એક યુનિટ છે એ 20ની કેપેસિટીનું. ત્યાર પછી એક યુનિટ છે એ 24ની કેપેસિટીનું અને 3 યુનિટ જે છે એ છે 110ની કેપેસિટીના. બરાબર, આ રીતના ટોટલ 410 ની કેપેસિટી થાય છે. એટલે ટોટલ કરીએ આપણે તો ગુજરાતની અંદર જે થર્મલ કેપેસિટી ટોટલ છે એ 4942 મેગાવોટની છે. તો આ રીતના આપણને ટોટલ થર્મલ પાવર પ્લાન્ટની કેપેસિટી કેટલી છે એ આપણને અંદાજો આવી જાય. તો આ રીતના આપણને હવે અહીંયા યાદ એ રાખવાનું છે કે ટોટલ, કારણ કે આ પ્રશ્ન છે એ ઘણી જગ્યાએ પૂછાય છે કે કારણ કે કોઈ પણ એક દરેક ચેપ્ટરમાં લાસ્ટમાં તમે જોશો તો આ ક્વેશ્ચન હશે જ કે ટોટલ પ્લાન્ટ કેટલા છે અને ગુજરાતની અંદર કયા કયા પ્લાન્ટ આવેલા છે. તો આ માટે તમારે ખાસ યાદ રાખવાનું, અને તમને કોમનલી જોવા મળશે સાબરમતી, કચ્છ છે, ઉકાઈ છે, બરાબર, ગાંધીનગર, વણાકબોરી, આ દરેક જગ્યાએ તમને જોવા મળશે. આમાં બધા પ્રકારના પ્લાન્ટો આવેલા છે. એટલે ખાસ આપણને આ બાયફર્ગેશન જો યાદ ન રહે તો ચાલે, બરાબર, પણ એની કેપેસિટી, ટોટલ કેપેસિટી યાદ રહેવી જોઈએ. અને ખાસ કે કેના ઉપર આધારિત છે, બરાબર, અને લગભગ બધા કોલસા ઉપર જ આધારિત છે. કોલ બેઝ પ્લાન્ટ જ આપણને જોવા મળે છે. તો આ રીતના આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું થર્મલ પાવર પ્લાન્ટ વિશે જોયું હતું અને એ રીતે કઈ રીતના આપણે કેલ્ક્યુલેશન કરી લીધા અને છેલ્લે કયા કયા પ્લાન્ટ કઈ જગ્યાએ ગુજરાતમાં આવેલા છે એ પણ જોઈ લીધા. હજી તમે વધારે ડિટેલ જોતી, આ આંકડો બહુ જૂનો છે, બરાબર, લેટેસ્ટ આંકડો તમને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય, કારણ કે અત્યારે ઘણા બધા પ્લાન્ટો વધારે એક્સપાન્ડ કર્યા છે અને ઘણા બધા યુનિટો બંધ પણ થઈ ગયા હોય છે. એટલે આપણે લેટેસ્ટ આંકડો નેટ ઉપરથી મળી જાય. આ આંકડો જૂનો છે પણ આપણને સમજવા માટે આ જરૂરી છે.